હે પ્રભુ, મેં કામને જીતી લીધો, કામને તો જીત્યો, મેં ક્રોધને પણ જીતી લીધો. મહાદેવજી કે સારી વાત છે, તમારું તપ સિદ્ધ થયું, ખૂબ સારી વાત છે, આમ જ કરતા રહો. અને મહાદેવજીએ સલાહ આપે છે કે હે નારદ, તમે આ વાત મને કરી, બીજા કોઈને કહેશો નહીં, બીજા કોઈને કહેશો નહીં, અને બીજા કોઈને કહેશો નહીં, અને નારાયણ પૂછે તો પણ કહેશો નહીં. નારાયણ તમને પૂછે ને તો પણ કહેશો નહીં, આ વાત એમને કહેશો નહીં. નારદજી ત્યાં બેઠા બેઠા વિચાર કરે છે કે મહાદેવજી જે એમનું મોટું સ્થાન છે ને, બીજાને મોટા થવા દેવા નથી, એમણે બીજાને મોટા નથી થવા દેવા. એટલે મને આવી સલાહ આપે છે કે મારી જે વાત છે હું ગુપ્ત રહેવા દો, મારી વાત હું ગુપ્ત રહેવા દો. જુઓ, નાના મોટા સાધક હોય ને, સાધના કરે, જપ તપ કરે, પૂજા કરે, તો એને નાના મોટા ઈશ્વરીય અનુભવ થાય, એવો અનુભવ થાય, કંઈક દેખાય, કંઈક જુએ, કંઈક અનુભવ થાય. ક્યારેક કોઈક વસ્તુ દેખાય, ક્યારેક સારી સુગંધ આવે, ક્યારેક દેવ દર્શન થાય મનમાં, આવા અનેક અનુભવ થાય. પણ જે સાધક હોય બધાને કહું છું, એ તમારા અનુભવને તમારી મનની અંદર રાખજો, ક્યારેય કોઈને કહેશો નહીં, ક્યારેય કોઈને કહેવું નહીં. કારણ શું છે ખબર? આપણે બીજ વાવીએ જમીનમાં, પછી ઉખડી જોઈએ કે મૂળ ઉગ્યું કે નહીં, હા, અને ઉખડી જોયા પછી છોડ ઉગે ખરો? ના ઉગે. તેમ આ બધી જે અનુભૂતિ છે ને, એ કંઈક ને કંઈક શક્તિ લઈને આવે છે, જે આપણામાં રોપાય છે ઈશ્વરીય કૃપા દ્વારા. એને ઉખેડશો નહીં, ઉખેડીને જોશો નહીં, ઉખેડીને બતાવશો નહીં, એને મનમાં રાખો. મનમાં રાખશો ને, એ ધીમે ધીમે ફલિત થઈને મોટું થશે, મોટું થશે. નારદજી ભ્રમિત થયા છે, મોહમાં પડ્યા છે, અને મહાદેવજી પાસેથી નીકળી અને સીધા બ્રહ્માજી પાસે ગયા છે. અને આ જ વર્ણન બ્રહ્માજી પાસે કર્યો છે, આ જ વર્ણન બ્રહ્માજી પાસે કર્યું છે. બ્રહ્માજી કહે છે કે તમે આ વાત પહેલા કોને કહી? નારદજી કહે છે કે મેં, હે પિતા, આ વાત મેં પહેલા મહાદેવજીને કહી. અચ્છા, એમ? મહાદેવજીએ શું કહ્યું? કહ્યું કે આ વાત કોઈને કહેશો નહીં. તો પછી મને કહેવા માટે શા માટે આવ્યા તમે? હવે નારદજીને થાય છે કે મારા પિતા છે તો મારા પિતા, પણ મહાદેવજીના પરમ ભક્ત છે, એટલે મહાદેવજીની વાત જ માનશે. હું તો જેને ભજું છું ને, નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ. તાળી પાડી. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરી હરી, 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 શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ,
શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. આગળ વાળા બોલે છે, ઓલી બાજુ વાળા પાછળ વાળા બોલે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. તમે શાંતિ રાખો. પાછળ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. બધા ચાર બોલે, પાછળ વાળા સંભળાવા છે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. નારદજી નારાયણનું નામ લેતા લેતા વૈકુંઠમાં ગયા છે. મહાદેવજીનો માનસિક સંદેશો ભગવાન વિષ્ણુ સુધી પહોંચી ગયો છે. ભગવાન વિષ્ણુ આસનમાં પોતાની બાજુમાં જગ્યા આવો 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 દેવર્ષિ પધારો પધારો પધારો, બેસો બેસો, આસન ગ્રહણ કરો. પોતાની બાજુમાં બેસાડી રહ્યા છે. પોતાની બાજુમાં બેસાડ્યા છે. જો ક્યારેક હું વારંવાર કહું છું, ગુરુ અથવા પિતા વધારે જ્યારે માન આપે ને ત્યારે માનવાનું ક્યાંક ભૂલ થઈ ગઈ છે, ક્યાંક ભૂલ થઈ છે. વધારે પડતા માન આપીને બોલાવે ગુરુ અથવા પિતા ત્યારે ચોક્કસ માનવાનું ક્યાંક ભૂલ થઈ છે. સાવચેત થઈ જવાનું કે મારી ભૂલ ક્યાં થઈ છે, એવું સાવચેત થઈ જવાનું. ભગવાન વિષ્ણુ પાસે એ જ વાત નારદજીએ કરી છે અને કહ્યું, આપની કૃપાથી, એટલું બોલી ગયા, આપની કૃપાથી મારું તપ સિદ્ધ થઈ ગયું છે, મારું તપ સિદ્ધ થઈ ગયું છે. બોલો પીપળેશ્વર મહાદેવ કી જય. એમનું તપ સિદ્ધ થઈ ગયું છે અને આવો શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નમો નારાયણ નારાયણ નારાયણ. નમો નારાયણ નારાયણ નારાયણ. નમો નારાયણ નારાયણ નારાયણ. નમો નારાયણ નારાયણ નારાયણ. નારદજી સાથે સારી સારી વાતો થઈ છે અને ત્યાંથી બહાર નીકળ્યા છે નારદજી વૈકુંઠથી. થોડા આગળ ગયા તો જુએ તો એક સુંદર મજાની નગરી છે, અદ્ભુત છે, સ્વર્ગ કરતા પણ સુંદર છે. નારદજી વિચાર કરે છે કે હું વૈકુંઠ તો અનેક વાર